માહિતી જામનગરથી કે જ્યાં કાલાવડ તાલુકાનો વોડીસાગર ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે। આ ડેમ 4 ફૂટ ઉપરથી અત્યારે વહી રહ્યો છે। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે ખાસ સતર્કતા રાખવાની સૂચના આપવામાં આવી છે। જામનગરના રણુજા, દેવપુર, હરિપર અને ખંડેરામાં ધોધમાર વરસાદ છે। વાવડી, બાદનપર સહિતના ગામોમાં વરસાદથી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। ડેમમાંથી 10 જેટલા ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે। જોકે ડેમ હવે પૂર્ણપણે ભરાઈ ગયો છે, ઓવરફ્લો છે। ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ છે। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા દિવેશ વાળા। દિવેશ, વિગતો મળી રહી છે કે વોડીસાગ ડેમ અત્યારે ઓવરફ્લો છે, માહિતી શું છે અત્યારે? જી, જામનગર જિલ્લાની સર્વત્ર વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી જે વરસાદી માહોલ છે તેના કારણે જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે। તે પૈકીનો આ કાલાવડનો જે ડેમ છે તે પણ ઓવરફ્લો થતા જે નીચાણવાળા વિસ્તારો છે તેને સાવચેત કરાયા છે। 4 ફૂટની સપાટીએ આ ડેમ ઓવરફ્લો થવાના કારણે જે નીચાણવાળા આવતા વિસ્તારોને હાલ સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। હજુ પણ વરસાદી માહોલ જે છે તે જામનગરમાં યથાવત છે, તેના કારણે આ વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે। બિલકુલ દિવેશ, તો નીચાણવાળા વિસ્તારોમાં ખાસ લોકોને સાવચેત કરાયા હોવાની માહિતી પર સંવાદદાતા આપી રહ્યા છે। એક તરફ સતત જામનગરમાં ભારે વરસાદ છે, જેના કારણે સતત બીજી વખત વોડીસાગ ડેમ અત્યારે ઓવરફ્લો